તો જોઈ લો મિત્રો, આપણે પ્રાસી આવી ગયા છીએ. તો પ્રાસીમાં તમને બધું બતાવીશ બ્લોકમાં, વિડીયોમાં કેવું છે મંદિર. જોઈ લો, પ્રાસીના મંદિર છે, ગોવિંદેશ્વર મહાદેવ છે. પ્રાસીનો વિડીયો છે. અહીંયા પિતૃ કાર્ય થાય. જે પિતૃ કાર્ય તમારે કરવું હોય તો પ્રાસી જોઈ લો. બોલો એક બાર પ્રાસી. દુધાડા પિંડ છે ને દાદા, પિંડ પધરાવાનું કુંડ છે. તો મિત્રો તમે અહીંયા આવો તો ફરી વાર પ્રાસી જરૂરથી પધારજો. જોઈ લો બધો પ્રાસીનો નજારો. પિંડ અહીં પધારો. અહીંયા લખેલું જ છે કે પિંડ અહીં પધારો. આ મોક્ષ આ લોકો શા માટે આવે તો કે આશરે 5,500 વર્ષ પહેલાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, એમાં પાંડવોના મોટા ભાઈ કહેતા યુધિષ્ઠિર રાજાએ આખા સમસ્ત ભારતની યાત્રા કરી અને કૃષ્ણ ભગવાન પાસે જાય. એને વિચાર આવ્યો કે ભાઈ આ યુદ્ધ કર્યું, યુદ્ધની અંદર મારા 100 કરોડ ભાઈ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા, એ બધાને આત્માને શાંતિ મળી જાય, એ બધાને મોક્ષ ગતિ મળી જાય. એટલે આપણે હિમાલય પાસે હાથ ગાળી આવી. એટલે 5 પાંડવો દ્રૌપદીની કુંતી માતા પોતાના 100 કરોડ ભાઈઓના ફૂલ લઈ અને હિમાલય પાસે હાથ ગાળવા માટે ગયા. હાથ ગાળવા માટે હિમાલય પાસે જાય એટલે હિમાલયે કીધું કે હિમાલય, અમે જે આ યુદ્ધ કર્યું, યુદ્ધની અંદર અમારા જે 100 કરોડ ભાઈઓ ગુજરી ગયા છે અને એના આત્માને શાંતિ મળી જાય, એને મોક્ષ ગતિ મળી જાય, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. કૃપા કરીને હાડ છે, આ ફૂલ છે, ગાળી દો અને અમારા 100 કરોડ ભાઈઓને મોક્ષ ગતિ અપાવી દો. ત્યારે હિમાલય કીધું કે હે કુંતીના પુત્રો, તમારા જે 100 કરોડ ભાઈઓ ગુજરી ગયા છે એના આત્માની શાંતિ કરવા માટે અથવા એની મોક્ષ ગતિ કરવા માટે તમારે દ્વારકાધીશ પાસે જવાનું છે. કેમ કે આ યુદ્ધની અંદર તમારાથી બ્રહ્મ હત્યા, ગોત્ર હત્યા, અન્ય જ્ઞાતિ નિર્દોષ પછી આ પાપ લાગ્યું છે. તે પાપમાંથી મુક્ત થવા માટે તમારે દ્વારકાધીશ પાસે જવાનું છે અને દ્વારકાધીશ કે એ પ્રમાણે કરવાનું છે. એટલે 5 પાંડવો દ્રૌપદી અને કુંતી માતા હિમાલય પાસેથી દ્વારકાધીશ પાસે ગયા અને દ્વારકાધીશને કીધું કે હે કૃષ્ણ, અમે આ કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું, યુદ્ધની અંદર અમારા જે 100 કરોડ ભાઈ ગુજરી ગયા છે એના આત્માને શાંતિ મળી જાય, એને મોક્ષ ગતિ મળી જાય, એવું કાંઈ તીર્થધામ બતાવો, કોઈ એવી ભૂમિ બતાવો. એટલે ભગવાન કૃષ્ણ ભગવાને આ પ્રાચીનો શ્લોક કીધો કે માં ગયા ગચબંતે માં ગંગા માત પુષ્કરમ તત્ર ગચ્છ કુરુક્ષેત્ર યત પ્રાચી સરસ્વતી. કે હે કુંતીના પુત્રો, તમારે એક પ્રભાત નામનું ક્ષેત્ર આવેલું છે અને પ્રાચી નામનું તીર્થ આવેલું છે. એ ભૂમિ ઉપર જઈ અને નદીની અંદર તમે સ્નાન કરશો એટલે તમારે યુદ્ધની અંદર જે કાંઈ તમારાથી પાપ લાગ્યું છે એ પાપમાંથી તમે મુક્ત થઈ જાઓ અને તમારા 100 કરોડ ભાઈઓને જ્યાં તમે તર્પણ પિંડદાન કરશો અથવા કોઈ પણ એવી શ્રાદ્ધ વિધિ કરી અને ત્યાં પુત્રે પાણી રેડશો એટલે એની 7 પેઢીને મોક્ષ ગતિ મળી જાય. તમારા જે 100 કરોડ ભાઈ ગુજરી ગયા છે એને પણ મોક્ષ ગતિ મળી જાય. એટલે 5 પાંડવો દ્રૌપદી, કુંતી માતા દ્વારકાથી અહીંયા આવ્યા. અહીંયા આવી જોઈ તો મોટું વિશાળ જંગલ હતું. આ પીપળો છે એ પાંડવોના મોટા ભાઈ કહેતા યુધિષ્ઠિર રાજાએ વાવેલો અને પોતાના 100 કરોડ ભાઈઓનું અહીંયા શ્રાદ્ધ વિધિ કરી, તર્પણ પિંડદાન કરી અને આ પીપળે પાણી રેડી અને આ પીપળાને વરદાન આપેલું
પાંચ પાંડવો દ્રૌપદી કુંતી માતાએ ક્યાંય સતયુગમાં દ્વાપર યુગમાં કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય આવી શ્રદ્ધા અને ભાવનાથી એના પૂર્વજોને એના પિતૃઓને યાદ કરી અને આ 3 લોટા પાણી પાસે તો એની 7 પેઢીને મોક્ષ ગતિ મળી જાય, અથવા એના પિતૃઓનું કોઈ એવું કાર્ય કરી અને આ 3 લોટા પાણી પાસે તો એની 7 પેઢીને મોક્ષ ગતિ મળી જાય. પછી યુદ્ધ પૂરું થયું ત્યારે ગાંધારીએ શ્રાપ દીધો ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ તું ધારત તો આ મહાભારતનું યુદ્ધ હતા, પણ તે યુદ્ધમાં ભેગા રહી અને મારા 100 કરોડ પુત્રનો વધ કરાવ્યો, નાશ કરાવ્યો. હું ગાંધારી કૃષ્ણ તને શ્રાપ આપું છું કે જેમ તે મારા 100 કરોડ પુત્રનો નાશ કર્યો એમ તારા યાદવ કુળનો નાશ થાય. એટલે સોમનાથ ત્રિવેણી ઘાટ કહેવાય. જ્યાં 56 કોટી યાદવો મુસર યુદ્ધ કરી અને મૃત્યુ પામ્યા. ભગવાન કૃષ્ણએ 56 કોટી યાદવોનું અહીં તર્પણ કરી પિંડદાન કરી આ પીપળે પાણી રેડી અને આ પીપળાને વરદાન આપેલું ક્યાંય કોઈ પણ મનુષ્ય આવી શ્રદ્ધા અને ભાવનાથી એના પિતૃઓને યાદ કરી અને આ 3 લોટા પાણી પાસે તો એની 7 પેઢીને મોક્ષ ગતિ મળી જાય. પછી આ નદીનું નામ છે સરસ્વતી નદી, જે જંગલમાંથી નીકળી આયા પૂર્વ ભાગમાં હોય. આયા 5 પાંડવો દ્રૌપદી કુંતી માતાએ આ નદીમાં સ્નાન કરી યુદ્ધની અંદર જે કાંઈ એનાથી પાપ થઈ ગયું એ પાપમાંથી મુક્ત થઈ ગયા. એટલે કહેવામાં આવે કે તમે 100 વખત કાશી જાઓ અને 1 વખત પ્રાસી જાઓ. સારું, તો મિત્રો આ દાદાએ આપણે ખૂબ પ્રાસી વિશે જણાવ્યું અને અહીંયા પણ તમે જરૂરથી આવજો. પ્રાસી મિત્રો કામ ગમે તમારું કાર્ય હોય તો અહીંયા પૂર્ણ થઈ જાય છે. સારું લાગ્યું વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો. પ્રાસી એકવાર જરૂરથી આવજો. 100 વાર પ્રાસી, 1 વાર પ્રાસી.